મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર થયા છે। સિવિલ હોસ્પિટલમાં રોજના 280 થી 300 બાળકોની ઓપીડી આવી રહી છે। રોજ 50 થી 80 જેટલા બાળકોને એડમિટ કરવા પડી રહ્યા છે। વાયરલ અને ડેન્ગ્યુના બાળ દર્દીમાં 25% વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50% વધારો થયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં એક બેડ પર 2-3 જેટલા નાના બાળકોને સુડાવી સારવાર આપવામાં આવી રહી છે। એટલે શરૂઆતના જે ઓબ્ઝર્વેશન પીરિયડમાં કે જ્યારે એ લોકો ડૉક્ટરના સતત નિરીક્ષણ હેઠળ છે, એ દરમિયાન આ બાળકોને એક સાથે રાખી અને નક્કી કરવામાં આવે છે અને એવા જ બાળકોને સાથે રાખવામાં આવે છે જેમાં એકબીજાનો ચેપ એકબીજાને લાગે નહીં। અમારી પાસે જે બેડની વ્યવસ્થા હતી દરેક યુનિટમાં, પરંતુ ઘસારાને ધ્યાનમાં રાખી અને અમે તંત્રને એ માટે રજૂઆત કરેલ હતી। તંત્ર દ્વારા એના માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ખાટલાની વ્યવસ્થા પણ છે, નર્સિંગ સ્ટાફની પણ અમારા દ્વારા માંગણી કરવામાં આવેલી, જે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમે એને એક્સેપ્ટ કરી છે। અને એ સિવાય અમારે જે પણ કંઈ જે દર્દીઓને એકોમોડેટ કરવા માટે જે મદદની જરૂર હતી તેને તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવેલી છે। અમારે ત્યાં રોજના અત્યારે 270 થી 300 જેવા બાળકોની ઓપીડી છે અને લગભગ 70 થી 80 જેવા બાળકોના એડમિશન થાય છે। જે રીતની પરિસ્થિતિ હોય છે, જો કોઈ વધારે ચેપીવાળો જ્યારે બાળક હોય છે ત્યારે તેમને ત્યાં રાખવામાં નથી આવતો। જો વધારે ચેપીવાળો ના હોય ત્યારે તેમને ત્યાં રાખવામાં આવે છે, પરંતુ સમગ્ર બાબતે તેમણે ગવર્મેન્ટને પણ જાણ કરી છે, ઉપર અધિકારીઓને પણ જાણ કરી છે, અમને બેડની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે આ સમગ્ર બાબતે તેમના દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।